સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી રાષ્ટ્રીય એકતા યાત્રા યોજાઈ। આ યાત્રાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું। આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક શાહ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા। બંને મુખ્યમંત્રીઓ પદયાત્રામાં જોડાઈ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થઈ। સમગ્ર કાર્યક્રમ દરમિયાન 26 થી 6 આ યાત્રા ચાલવાની છે। 152 કિલોમીટર ચાલવાની છે। એનસીસીના કેમ્પો, સ્વચ્છતાના અભિયાનો, સ્વદેશીના સંકલ્પો, ભારત વર્ષ એ સૌ સ્વદેશી અપનાવે, આત્મનિર્ભર બને, આ પ્રકારની થીમ સાથે આ સમગ્ર એકતા યાત્રા યોજાઈ છે। નરેન્દ્રભાઈએ સાચા અર્થની અંદર આપણા લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈને પુસ્તકમાં ન રાખતા સમાજ જીવનમાં, યુવાનોમાં સદૈવ જીવંત રહે એનો એક ભગીરથ